हेलो दोस्तों, આ વિડિયો ચાલુ કરતા પહેલા કહી દઉં કે આ વિડિયો લેક્ચરના કન્ટિન્યુમાં છે. આપણો લેક્ચર કન્ટિન્યુ જ છે. આગળ હું પાર્ટ 1 અને પાર્ટ 2 એડ્સના પતાવી ચૂક્યો છું. આ એડ્સનો પાર્ટ 3 છે. એટલે તમે દોસ્તો પહેલેથી જ ઇન્સ્ટ્રક્શન આપી દો કે પાર્ટ 3 આ ભણતા પહેલા ડિસ્ક્રિપ્શનમાં જો નીચે વિડિયોના અને પાર્ટ 1 પાર્ટ 2 ભણો ને પછી જ આ પાર્ટ 3 પર કન્ટિન્યુ આવો, કારણ કે લેક્ચર ઘણો લાંબો હતો. 3 વિડિયો બનાવવા પડે, એનો અર્થ ઘણો લાંબો લેક્ચર. આટલો લાંબો લેક્ચર એક સળંગ વિડીયોમાં ના પતાવાય, એટલે મેં આગળ 2 પાર્ટ ટુકડામાં બનાવ્યા અને આ પાર્ટ 3 હવે કન્ટિન્યુ કરું. રાઈટ દોસ્તો, પહેલા એ ભણો પછી આ કન્ટિન્યુ થાય, અને જે લોકો ભણી ચૂક્યા છે એમાં સાથે કન્ટિન્યુ આગળ વધીએ. રાઈટ, તો એડ્સમાં આપણે આ 7 વસ્તુ જોવાની હતી. એમાંથી આપણે કેટલી વસ્તુ જોઈ ચૂક્યા છે દોસ્તો? નંબર 1, એડ્સની હિસ્ટ્રી એટલે ઇતિહાસ. નંબર 2, એડ્સમાં જવાબદાર એચઆઈવી વાયરસનું સ્ટ્રક્ચર, એની ફેમિલી. નંબર 3, એચઆઈવી વાયરસની બહુ ડિટેલમાં કમ્પ્લીટલી લાસ્ટ વિડિયો લેક્ચરમાં એની લાઈફ સાયકલ, એનું જીવન ચક્ર મનુષ્યમાં કેવી રીતે ચાલતું હોય. 7 વસ્તુની 3 વસ્તુ કમ્પ્લીટ થઈ ચૂકી છે. તો નંબર 4 આપણે ચાલુ કરીએ, એડ્સ કેવી રીતે વન હ્યુમન ટુ અધર હ્યુમન ફેલ. રાઈટ, તો એના ઘણા બધા કારણો છે દોસ્તો. પહેલું કારણ, સૌથી સખત મેજર રિસ્પોન્સિબલ કારણ છે, એ છે દોસ્તો, દેખાય છે અહીંયા, દેખાય છે, સજાતીય અને વિજાતીય સમાગમ દ્વારા સૌથી વધારે આ રોગ સ્પ્રેડ થાય છે. સભાનતા હોવા છતાં પ્રોટેક્શન ન લેવાથી, અમુક વસ્તુની કેર ના લેવાથી, અમુક વસ્તુ ઇગ્નોર કરવાથી આ રોગ સૌથી મેજર કારણ છે આ ફેલાવાનું. રાઈટ, નંબર 2 દોસ્તો, બીજું પણ એક આના પછીનું મેજર કારણ કહી શકાય, એ છે એક સંસ્થા છે જે પ્રોપર રીતે અમુક નિયમોનું પાલન ન કરે, ફોલો ન કરે. રાઈટ, હું કોઈ નામ નથી લેતો પ્રોપરલી, કારણ કે આ બધું વર્લ્ડ વાઇડ જો રિલીઝ થતો હોય વિડીયો, તો મારાથી કોઈનું પર્ટિક્યુલર નામ ના લેવાની મારી ટેવ પણ નથી. પણ તો હું તમને કહું કે કોઈક એવી સંસ્થા હોય જે પ્રોપર પોતાનું કામ ના કરે, નિયમોને ના અનુસરે, પોતાની જવાબદારી ના સમજી શકે અને કેટલીક વસ્તુ ઇગ્નોર કરવાના કારણે કોઈકનું એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું રુધિર, એડ્સ વાળા વ્યક્તિનું રુધિર કોઈ બીજા વ્યક્તિને આપી દેવામાં આવે તો એ સારો વ્યક્તિ પણ પેલા વ્યક્તિનું રુધિર લેવાથી એચઆઈવી ગ્રસ્ત, એડ્સ ગ્રસ્ત થઈ શકે. Are you getting my point? નંબર 3 દોસ્તો, એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું અંગ પ્રત્યારોપણ લેવાથી પણ આ થાય. રાઈટ, કોઈ એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ અથવા એડ્સ ગ્રસ્ત વ્યક્તિ કે જેને એડ્સ રોગ છે, એવો કોઈ વ્યક્તિ જો દાતા હોય, એનો અર્થ કે એ પોતાનું બ્લડ ડોનેટ કરે, બ્લડ દાન કરે, કાં તો પોતાનું ઓર્ગેન ડોનેટ કરે, ઓર્ગેન પોતાનું અંગ દાન કરે, તો પોતાના અંગ કે પોતાનું બ્લડ કોઈ વ્યક્તિને ચડી જવાથી જે તે સ્વસ્થ વ્યક્તિને પણ એચઆઈવી કે એડ્સ થઈ શકે. બરોબર પડી? તો બીજો મુદ્દો મેં કીધો એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું લોહી લેવાથી, અને ત્રીજો મુદ્દો મેં કીધો એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિનું ઓર્ગેન લેવાથી, ઓર્ગેન ટ્રાન્સપ્લાન્ટેશન, અંગ પ્રત્યારોપણ કરાવવાથી સારો વ્યક્તિ એચઆઈવી ગ્રસ્ત, એડ્સ ગ્રસ્ત થઈ શકે. Are you getting my point, friends? Okay, next. દેખાય છે? એનો અર્થ કે જે છેલ્લી વસ્તુ બતાવી છે એ. ઓકે, નેક્સ્ટ. એચઆઈવી યુક્ત વ્યક્તિ હોય, એ વ્યક્તિને જો કોઈક સિરિંજ સોય યુઝ કરવામાં આવી છે એના વડે, તો એવી સિરિંજ કે સોય જે એચઆઈવી ગ્રસ્ત વ્યક્તિ વડે યુઝ કરવામાં આવી છે, તો એ સોય કે સિરિંજમાં બ્લડ કોન્ટેક્ટમાં આવ્યો છે, તો બ્લડનો આ વાયરસ એચઆઈવી કોન્ટેક્ટમાં આવ્યો છે, તો આ જ સિરિંજ કે સોય, એની યુઝ કરેલી સિરિંજ કે સોય જો કોઈ હેલ્ધી વ્યક્તિ યુઝ કરે, તો આ વ્યક્તિને પણ પેલાનું બ્લડ સોય કે સિરિંજ થ્રુ આ વ્યક્તિના બ્લડના કોન્ટેક્ટમાં આવે તો આ રોગ ફેલાય. સમજ પડી? તો એચઆઈવી યુક્ત વ્યક્તિના ઉપયોગમાં લીધેલી સોય કે સિરિંજ યુઝ કરવાથી હતા શેરિંગ ઇન્જેક્ટિંગ ઇક્વિપમેન્ટ. ખબર પડી? અને એના પછી લાસ્ટ એન્ડ ફાઇનલ, એચઆઈવી ગ્રસ્ત જો માતા હોય, તો એવી માતાના ગર્ભાશયમાં જો ગર્ભ કે ભ્રૂણનો વિકાસ થઈ રહ્યો હોય, તો બાળકનો વિકાસ થઈ રહ્યો હોય, તો એવા ગર્ભસ્થ શિશુને તેની માતા તરફથી થઈ શકે, કાં તો પછી એ બાળક જન્મી ગયેલું, તો જન્મી ગયેલું ન્યૂ બોર્ન બેબી, નવું જન્મેલું બાળક પોતાની માતામાંથી પોષણ લેતું હોય, તો માતામાંથી સ્તનપાન કરતું હોય, તો એના થ્રુ પણ એ રોગ થઈ શકે. તો જોઈ લો, નવજાત શિશુ, નવું જન્મેલું શિશુ માતા દ્વારા સ્તનપાન કરાવવાથી, કાં તો એ માતાનું બાળક જે હજી ગર્ભાશયમાં વિકસી રહ્યું છે, તેવા ગર્ભસ્થ બાળકને કાં તો નવજાત શિશુને આ રોગ થઈ શકે જો એની માતાને એડ્સ કે એચઆઈવી હોય તો. તો 5 મેજર કારણ હતા જેના કારણે એડ્સ દુનિયામાં ફેલાઈ રહ્યું છે. ગેટિંગ માય પોઈન્ટ? ઓકે, પણ એક વાત કહી દઉં દોસ્તો, આ 5 કારણ સિવાય મેજર કારણ તો લોકો ગેરસમજમાં છે કે ઊંધું જ સમજે છે. એવું સમજે છે કે એડ્સ કોઈકને થયો હોય, તો એડ્સ જેવા વ્યક્તિને થયો હોય ને, એ વ્યક્તિએ કંઈક પાપ કર્યું છે.
એકચ્યુઅલી દરેક વખતે એવું નથી હોતું દોસ્તો. લોકો એડ્સ વાળી વ્યક્તિને, HIV ગ્રસ્ત વ્યક્તિને કોઈ ખરાબ નજરથી જોતા હોય છે, અને એ જ મોટું દુનિયાનું કારણ છે કે આ વ્યક્તિઓની માનસિક સ્થિતિ બગડી જાય છે, કારણ કે સમાજ એમને ધિક્કારે છે, એમને કનડગત કરે છે, એમનો બહિષ્કાર કરે છે, અને એના કારણે જ પછી આ લોકો માનસિક રીતે ડિપ્રેશનમાં આવવાથી, માનસિક રીતે હેરાન થઈ જવાથી એ લોકો બદલો લેવા માટે પોતાના જ હાથોમાં એ સોય ગોચીને લોહી નીકાળીને બીજા સાથે એ વસ્તુનો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરે અને બીજામાં આ રોગ ફેલાવવાનો ટ્રાય કરે. રાઈટ? તમે અવારનવાર ઘણા બધા કિસ્સા, ઘણા બધા સમાચાર, ઘણા બધા ન્યૂઝ તમે દેખતા હશો, એમાં આવું ક્યાંક ને ક્યાંક વાંચતા કે સાંભળતા હશો. રાઈટ? તો આ એક મેજર કારણ છે, જે આગળ હું હમણાં ફરીથી કહું છું. રાઈટ? પણ અત્યારે આવ્યું મોઢામાં તો મેં તમને કહી દીધું કે એમનો સામાજિક બહિષ્કાર કરવાથી, એમની માનસિક સ્થિતિ બગડી જવાથી એ પોતે આ રોગને ફેલાઈ શકે છે. એટલે એમનો બહિષ્કાર ન કરવો જોઈએ. મેન આમનું કારણ આટલા 5 જ છે, પણ આપણે કંઈક બીજું સમજીએ છીએ. કયું સમજીએ છીએ હું તમને કહું. આપણે એમ સમજીએ છીએ, આપણે ઇન ધ સેન્સ કે અમુક લોકોને જેને અવેરનેસ નથી, જે લોકો જાણવા છતાં ભોળા બનવાનો ટ્રાય કરે છે અને આ વસ્તુથી બીવે છે, એવા વ્યક્તિઓ માટે કહું તો એ વ્યક્તિ એવું માને છે કે આ વ્યક્તિઓ સાથે, એડ્સ વાળા વ્યક્તિ સાથે રહેવાથી, એમના વસ્ત્રો, એમના વાસણો યુઝ કરવાથી, એમની સાથે ખાવા પીવાથી, એમને ટચ કરવાથી આ રોગ ફેલાય છે. પણ દોસ્તો એવું નથી. એમની સાથે દોસ્તી કરવાથી, એમને ટચ કરવાથી, એ વ્યક્તિઓની સાથે ખાવા પીવાથી, ના તો એમના દ્વારા કોઈ માખી દ્વારા, ના તો એમના દ્વારા કોઈ એનિમલ દ્વારા, એમને ટચ થયેલું એનિમલ, એમને ટચ થયેલી કોઈ માખી દ્વારા આ રોગ ક્યાંય કોઈને ફેલાતો નથી. એમને ટચ કરેલા ઇન્સ્ટ્રુમેન્ટ વડે પણ આ રોગ ક્યાંય ફેલાતો નથી. ખબર પડી દોસ્તો? ના તો પાણી દ્વારા, ન તો હવા દ્વારા, ન તો એવા વ્યક્તિઓના સ્ટૂલ કે યુરિન દ્વારા આ રોગ ફેલાય છે. કશા દ્વારા આ રોગ ફેલાતો નથી. એમની સાથે રહી શકાય, દોસ્તી કરી શકાય, વાસણ વસ્ત્રો એમના આપણે યુઝ કરી શકીએ, ખાઈ પી શકીએ, સાથે રહી શકીએ, નોર્મલ બધા વ્યક્તિઓ સાથે જીવન જીવે જેવી રીતે એમની સાથે પણ જીવી શકીએ. ડોન્ટ વરી, કશો જ એના કારણે રોગ ફેલાતો નથી. આ મોટી ગેરસમજ છે. ખબર પડી દોસ્તો? પરંતુ 5 જે મેજર મેં હમણાં ઉપરના કારણ કીધા, એના દ્વારા રોગ ફેલાય. ફટાફટ કહી દો. પહેલું કારણ કયું? HIV ગ્રસ્ત વ્યક્તિ હોય તો એવો વ્યક્તિ સજાતીય કે વિજાતીય સમાગમ કરે તો સામેવાળી વ્યક્તિને થઈ શકે. નંબર 2, HIV ગ્રસ્ત વ્યક્તિ પોતાનું રુધિર આપે, HIV ગ્રસ્ત વ્યક્તિ પોતાનું અંગદાન કરે તો જેને અંગદાન કે રુધિર લીધું છે એને આ રોગ થઈ શકે. 3 કારણ બત્યા. ચોથું કારણ, HIV ગ્રસ્ત વ્યક્તિની સિરિંજ કે સોય કોઈ બીજો વ્યક્તિ યુઝ કરી લે, વાપરેલી સોય, તો એ વાપરેલી સોય શેરિંગ કરવાથી આ રોગ સામેવાળી વ્યક્તિને થઈ શકે. અને HIV ગ્રસ્ત માતાને તેના બાળકને આ રોગ થઈ શકે જો એ પોતાના ગર્ભાશયમાં બાળક વિકસી રહેલું હોય, એ જન્મેલા બાળકને સ્તનપાન કરે. કમ્પ્લીટ દોસ્તો? અને છેલ્લી વાત મેં જે કીધું, મોટી ગેરસમજ છે જે આજથી ક્લિયર થઈ જવી જોઈએ, કે દર્દીના સંપર્કમાં આવવાથી, એના વસ્ત્રો વાસણો વાપરવાથી, કે એની સાથે દોસ્તી કરવાથી, એની સાથે રહેવાથી આ રોગ ફેલાતો નથી. કમ્પ્લીટ એઇડ્સ નો ફેલાવો 7 માંથી 4 વસ્તુ પૂરી. દોસ્તો, નંબર 5 ચાલુ કરીએ છીએ, એઇડ્સના ચિહ્નો. એઇડ્સના દર્દીને મેં 3 કેટેગરીમાં વિચેલા છે બુકની લેંગ્વેજ પ્રમાણે. એઇડ્સ 3 સ્ટેજમાં હું તમને કહીશ. નંબર 1, પહેલો, શરૂઆતમાં જ્યારે એઇડ્સ થાય, જ્યારે HIV એ વ્યક્તિને HIV વાયરસનો ચેપ લાગે, ત્યારે શરૂઆતમાં HIV વાયરસ અંદર પ્રવેશે, અંદર ઘર કરવા લાગે, ધીમે ધીમે મલ્ટીપ્લાય થવા લાગે, એનું જીવનચક્ર મેં બતાવ્યું એ રીતે સ્પ્રેડ થવા લાગે બોડીમાં, રુધિરના કોષો ઓછા થવા લાગે, મદદ કરતા ટી સેલની સંખ્યા ઘટવા લાગે. તો આ બધી સ્થિતિ શરૂઆતમાં કઈ જલ્દીથી અમુક દિવસોની નથી હોતી દોસ્તો, કે અમુક મહિનાઓની પણ નથી હોતી, ખાસા વર્ષોની આ સ્થિતિ હોય છે. રાઈટ? લગભગ આ HIV વાયરસનો સેવનકાળ ચોપડીની લેંગ્વેજ પ્રમાણે કહેવા જાઉં તો 9 થી 10 વર્ષનો હોય છે. રાઈટ? તો 8, 9 કે 10 વર્ષે આ રોગ પ્રોપરલી દેખાઈ શકે એકવાર લાગ્યા પછી, HIV વાયરસ અંદર ગયા પછી. ખબર પડે છે? ઇટ ઇઝ અ વેરી લોંગ ટાઈમ. ઓકે, બહુ મોટો સમય છે વાયરસનો ચેપ લાગવા અને રોગના ચિહ્નો દેખાવા વચ્ચે, અને એને જ કહેવાય સેવનકાળ. રાઈટ? ઇક્યુબેશન પીરિયડ. હું તમને ડિટેલમાં જ્યારે બીજા બધા રોગો ભણાવીશ ત્યારે ડિટેલમાં વ્યાખ્યા સાથે લખાઈશ. અત્યારે એટલું ખબર પડી કે કોઈ પણ એન્ટીજન આવે અને એના કારણે રોગના ચિહ્નો દેખાય, એ બે વચ્ચેના સમયગાળાને સેવનકાળ કહેવાય. ઓકે, તો આટલા બધા સમય દરમિયાન વ્યક્તિ એકદમ તંદુરસ્ત દેખાય છે, HIV નો વાયરસ લઈને ફરતો હોય છે, HIV ગ્રસ્ત હોય છે, પણ એને પોતે પણ નથી ખબર હોતી કે એની અંદર HIV છે, એને એઇડ્સ થવાનો છે કે થઈ ગયો છે. રાઈટ? તો મેં લખ્યું છે અહીંયા, શરીરમાં HIV હોય પરંતુ
રોગોના લક્ષણ ન દેખાય, વ્યક્તિ તમારા મારા જેવો તંદુરસ્ત જ દેખાય, પરંતુ એ વ્યક્તિ મેં ઉપરના 5 કારણો બતાવ્યા એવા કારણોસર એકમાંથી બીજામાં, પોતાનામાંથી અન્ય વ્યક્તિમાં રોગ ફેલાઈ શકે છે, એટલે એ HIV નો વાહક કહેવાય. બરોબર? તો પહેલા સ્ટેજનો વ્યક્તિ કેવો કહેવાય? HIV ના વાહક. હવે 8 વર્ષ, 10 વર્ષ કાં તો એનાથી ઓછો સમય, જેવી જેવી બોડીની પ્રતિકાર એ પ્રમાણે વહેલો કે મોડો એને રોગ તો લાગ્યો, તો એ વ્યક્તિમાં HIV વાયરસ વધતો ગયો, હવે ઘર કરી ગયો, હવે બહુ મોટી રીતે અંદર સ્પ્રેડ થઈ ચૂક્યો છે, તો બોડી બગાડવા, તો હવે લક્ષણો થોડા થોડા દેખાવાના ચાલુ થશે. તો એવો વ્યક્તિ સેકન્ડ સ્ટેજમાં કહેવાય છે એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ. એને શું કહેવાશે? એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ, ARC અથવા એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ, રાઈટ? એના 6 લક્ષણ છે. નંબર 1, એ વ્યક્તિને એકદમ કોઈ પણ કારણ વગર એક તો ભૂખ મરી ગઈ, ખાવાનું ફાવતું નથી, ખાવાનું છોડી દીધું છે. નંબર 2, એ વ્યક્તિને સતત લોહીના ઝાડા થાય છે, બ્લડના ડાયરિયા થાય છે, ડાયરિયામાં બ્લડ પણ નીકળે છે. તો એક તો ખાતોય નહીં અને સાથે જે ખાઈ પીવે છે એ બ્લડ સાથે બોડીમાંથી નીકળી જાય છે. ઓકે, તો સ્વાભાવિક છે બોડીમાં વજન ક્યાંથી રહેવું? તો ઓટોમેટિકલી વજન ઘટે છે. સ્વાભાવિક છે ખવાતું નથી, સતત ડાયરિયા થાય છે, લોહી વેસ્ટ થઈ રહ્યું છે, વજન ઘટી રહ્યું છે, તો ઓટોમેટિક બોડીમાં થાક લાગશે, ટાયર્ડનેસ લાગશે, 1 મહિના સુધી આખી બોડી, સ્નાયુ, હાડકા દુખશે, એટલે કળતર થશે અને વ્યક્તિને તાવ પણ દેખાશે. 6 લક્ષણ ફરી એકવાર: ભૂખ મરી ગઈ, લોહીના ઝાડા થયા, સ્વાભાવિક છે વજન ઘટ્યું. 3 મુદ્દા, 3 એક સેટ બનાવી દો 3નો. બીજા 3 મુદ્દા: થાક લાગ્યો, 1 મહિના સુધી કળતર થયું, એટલે બોડી આખી પેઇન કરે છે અને તાવ આવે છે. 3ના 2 સેટ, એટલે થઈ ગયા 6 મુદ્દા. 6 ચિહ્નો દેખાયા. હવે ધીમે ધીમે આ રોગ વધતો જાય, એક લાસ્ટ સ્ટેજ પર પહોંચે, જેને કહેવાય પૂર્ણ કક્ષાનો એઇડ્સ, લાસ્ટ સ્ટેજનો એઇડ્સ. અને આ સ્થિતિમાં બીજા 6 લક્ષણ દેખાશે. નંબર 1, કોઈ પણ કારણ વગર વજન 10% જેટલું ઘટે, જેટલું હોય એની કરતા 10% કે એનાથી વધારે વજન તદ્દન ફટાફટ ઘટી જાય. નંબર 2, વ્યક્તિને સતત ડાયરિયા થયા કરે, પહેલેથી થતા હતા, હવે ડાયરિયા વધી ગયા અને સતત ડાયરિયા થાય. નંબર 3, તાવ પહેલા આવતો હતો, અત્યારે તાવ આવે છે, લગભગ 1 મહિના એટલે કે 4 વીક કે તેથી વધુ તાવ આવે, પરંતુ તેનું નિદાન જ ન થઈ શકે. ખ્યાલ આવે દોસ્તો? ઓકે. એના પછી શરદી, ખાંસી, ન્યુમોનિયા જેવા બહુ જ બધા રોગો થઈ જાય. શરદી મેં કીધું એક દૂધપાકીય રોગ છે, સિમ્પલ રોગ છે, ઘરે આ રોગ વારંવાર લોકોને થતો હોય. આવો રોગ પણ વ્યક્તિને, એઇડ્સના વ્યક્તિને ભારે પડે. એવા રોગો, નાના મોટા વાયરસ પણ બોડીમાં હેવી થઈ જાય, ભારે પડી જાય, ઘર કરી જાય. ખબર પડી? અને ત્વચાની રુધિર વાહિનીઓનું કેન્સર થઈ જાય અને લસિકા ગ્રંથિઓમાં સૂજવું. હવે લસિકા ગ્રંથિ શું છે તો એ ડિટેલમાં આપણે આ ચેપ્ટરમાં આગળ આવશે જ. લાઈક કાંકડા છે, બરોડ છે, એ બધાને શું કહેવાય? લસિકા ગ્રંથિ. ડિટેલમાં નથી જોતો, થોડું ઘણું નામ તમને ખબર જ હશે. તો લસિકા ગ્રંથિમાં સોજા આવી જાય, કાંકડા, બરોડ, ત્વચાની રુધિર વાહિનીનું કેન્સર થઈ જાય, શરદી, ખાંસી, ન્યુમોનિયા જેવા રોગો થઈ જાય. આ 3નો એક સેટ અને બીજા 3નો એક સેટ, કે કોઈ પણ કારણ 10% વજન ઘટ્યું, 1 મહિના સુધી તાવ આવ્યો, પણ એનું કોઈ નિદાન થઈ શકતું નથી અને ઝાડા થાય છે. ઉપર પણ મેં કીધું ARCમાં 3નો 2 સેટ, અહીંયા પણ મેં કીધું પૂર્ણ કક્ષાના એઇડ્સમાં 3ના 2 સેટ. થઈ ગયું દોસ્તો? એટલે પહેલો HIV ના વાહક, એના પછી એઇડ્સ રિલેટેડ કોમ્પ્લેક્સ, અને એના પછી લાસ્ટ પૂર્ણ કક્ષાનો એઇડ્સ. વચન મુજબ 7 વાતોમાંથી 5 વાત પતી. ઓકે, જોઈ લે ચોપડીમાં શું આપ્યું છે. એઇડ્સ હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ થી થાય છે. તે રિટ્રો વાયરસ સમૂહનો વાયરસ છે. કહી દીધું તો મેં તો પહેલા લેક્ચરમાં. જે આવરણથી રક્ષિત RNA જનીન દ્રવ્ય ધરાવે છે. સામાન્ય રીતે એનો અર્થ કે એનામાં RNA આવેલું હોય. સામાન્ય રીતે એઇડ્સના ફેલાવા માટેના કારણો હમણાં જ મેં કીધું, ચેપી વ્યક્તિ સાથે જાતીય સંબંધ એટલે સમાગમ કરવાથી, દૂષિત રુધિર કે એની નીપજો કોઈ સારા વ્યક્તિને આપવાથી, ચેપગ્રસ્ત વ્યક્તિ દ્વારા ઉપયોગમાં લેવાયેલ સિરિંજ કે સોયનો ઉપયોગ કોઈ વ્યક્તિ, સાધારણ વ્યક્તિ કરે નશો કરવા માટે, તો આ વાક્ય ફરીથી વાંચો. ચેપગ્રસ્ત વ્યક્તિનો ઉપયોગમાં લીધેલી સોય કે સિરિંજનો કોઈ સાધારણ વ્યક્તિ ઉપયોગ કરે. એનો અર્થ કે ઘણીવાર દોસ્તો ઘણા લોકો એક્સ્ટ્રીમ નશો કરતા હોય છે. તમે જુઓ છો ડ્રગ્સ છે, ચરસ છે, ગાંજો છે, આ બધું નામ સાંભળ્યું છે, પિક્ચરોમાં અને સિરિયલોમાં તમે આ બધી વસ્તુ દેખી છે. તો ઘણીવાર આ લોકો ઇન્જેક્શન કે સિરિંજ કે સોયથી આ વસ્તુનો નશો કરતા હોય છે. એ વસ્તુને ડ્રગ કે વોટ એવર ગમે તે નશાકારક પદાર્થ લેતા હોય છે. તો જ્યારે લેતા હોય છે ત્યારે એકની એક સોય કે સિરિંજ વાપરતા હોય છે. 2 કે 4 કે તેથી વધુ લોકો એક સાથે બેસે. હવે એમાં એકને એઇડ્સ હોય તો બીજા બધા લોકોને સ્વાભાવિક છે એઇડ્સ લાગુ પડી જાય. ખ્યાલ આવે છે?
કારણ કે એની એ જ સિરિંજ કે સોયનો ઉપયોગ કરે. તો એવી એડ્સ વાળા દર્દીની સોય કે સિરિંજનો નશો કરવા માટે કોઈ બીજી વ્યક્તિ ઉપયોગ કરે થઈ શકે. અને રોગિષ્ઠ માતા ગર્ભસ્થ શિશુને, એટલે ને રોગિષ્ઠ માતાના શિશુને આ રોગ થઈ શકે, કાં તો ગર્ભમાં હોય કાં તો નવો જન્મેલો હોય. થઈ ગયું. એવા લોકો કે જેને આ રોગ થવાનું વધુ જોખમ રહેલું છે, તેમાં અનેક વ્યક્તિઓ સાથેના જાતીય સંબંધો, નશાકારક વ્યક્તિ કે જે ઇન્જેક્શનનો ઉપયોગ નશો કરવા માટે કરે છે, એવી વ્યક્તિઓ જેને વારંવાર રુધિરદાનની જરૂર પડે છે, અને HIV નો ચેપ ધરાવતી માતા દ્વારા જન્મજાત બાળકોનો સમાવેશ થાય છે. મેં જેટલા કારણ કીધા ફરીથી લોકો પાછા રિપીટ કરે. કઈ આગળ, શું તમે જાણો છો કે વારંવાર રુધિરદાન કરવાની જરૂર ક્યારે પડે છે? ઘણા બધા કારણો છે એના. એક કારણ સૌથી મેજર છે, એ છે થેલેસેમિયા નામનો રોગ. 12મા ધોરણમાં 5મા ચેપ્ટરમાં જેનેટિક્સમાં આવશે ત્યારે હું તમને કહીશ વોટ ઇઝ થેલેસેમિયા. દયા એ જે એટલો મોટો રોગ છે, તેમાં વારંવાર 2 અઠવાડિયે કે મહિને જેવી જેવી જરૂરિયાત, જેવી બોડીની કન્ડિશન એ પ્રમાણે રુધિર દાન કરવું પડતું હોય છે, વારંવાર રુધિર ચડાવવું પડતું હોય છે. ઓકે, અત્રે નોંધનીય છે કે એડ્સ કે HIV માત્ર સ્પર્શ કે ભૌતિક સંપર્કોથી ફેલાતો નથી, તે માત્ર દેહ પ્રવાહી દ્વારા ફેલાય છે. ખબર પડી દોસ્તો? બોડીના ફ્લુઇડ ટુ ફ્લુઇડ કોન્ટેક્ટમાં આવે તો થઈ શકે, આ ખાસ કરીને લોહી. બાકી આ રોગ રહેવાથી, દોસ્તી કરવાથી, વાસણ વસ્ત્રો વાપરવાથી થતો નથી. આથી આ મહત્વનું છે કે શારીરિક તેમજ મનોવૈજ્ઞાનિક સ્વસ્થતા માટે એડ્સ કે HIV વાળા વ્યક્તિને પરિવાર કે સમાજથી અલગ ન કરો, દુર્વ્યવહાર ન કરો, બહિષ્કાર ન કરો. એ ચેપ લાગવો અને એડ્સના લક્ષણો પ્રદર્શિત થાય તેની વચ્ચે, એટલે સેવનકાળ કેટલો હોય છે? 5 વર્ષથી 10 વર્ષનો. ખબર પડી? કોઈકને મેં કીધું કન્ડિશન પ્રમાણે હોય, કોઈને 5 વર્ષમાં થઈ જાય, કોઈને 8, કોઈને 10, તો કોઈને તેનાથી વધુ સમય લાગે. જેવી જેવી બોડીની કન્ડિશન 5 થી 10 વર્ષનો, 5, 8 કે 10 વર્ષનો સેવનકાળ છે. થઈ ગયું દોસ્તો? તો વચન મુજબ દોસ્તો 7 વાતો કહેવાથી 5 પૂરી થાય છે. 6ઠ્ઠી વાત શરૂ થઈ એડ્સનું નિદાન. હવે વ્યક્તિમાં એડ્સના થોડા લક્ષણો દેખાય છે, ડોક્ટર પાસે જાય છે, ડોક્ટર પણ એ લક્ષણોને નોટિસ કરે છે. હવે ડોક્ટરને ડાઉટ જવાથી ડોક્ટર ટેસ્ટ કરે છે. યાદ રાખજો દોસ્તો, કોઈ પણ રોગનો ટેસ્ટ કરાવો કે રોગ છે કે નહીં એ કન્ફર્મેશન કરવી હોય તો એના માટે જે ટેસ્ટ કરાવીએ એ ટેસ્ટને શું કહેવાય? નિદાન પદ્ધતિ. રાઈટ? અંગ્રેજીમાં કહેવાય ડાયગ્નોસિસ. તો ડાયગ્નોસિસ અથવા નિદાન કરાવવું પડે તો જ કન્ફર્મ થાય કે વ્યક્તિને જે તે રોગ છે કે નથી. અહીંયા પર એડ્સ માટે બહુ બધી ટેસ્ટ છે. એમાંથી હું 3 ટેસ્ટ નીટના સિલેબસ પ્રમાણે તમારી સાથે ચર્ચા કરીશ. એક છે એલિઝા ટેસ્ટ. હવે એલિઝા ટેસ્ટનું અત્યારે આખું નામ કહીશ અને પૂર્ણ વિરામ આપી દઈશ, કારણ કે એલિઝા ટેસ્ટને ડિટેલમાં આનો આખો મિકેનિઝમ, આખું એનિમેશન મેં બનાવેલું છે, પણ એ ક્યારે બતાવીશ? બેઠો એલિઝા નામનો ટોપિક આપણે આવશે 12મા ધોરણના 12મા ચેપ્ટર. એ પણ બાયોટેકનોલોજીનું ચેપ્ટર છે, ત્યાં આખે ટેસ્ટ ફરીથી વ્યવસ્થિત એનિમેશન કરીને લખાવડાવીશ. બરોબર છે? તો ત્યારે ડિટેલમાં જોઈશું. અત્યારે નામ કહી દઉં. એલિઝા ટેસ્ટનું આખું નામ એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે. ફરી એકવાર, એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસે, એલિઝા. થઈ ગયું? હવે આ ટેસ્ટ કરાવીએ ને તો લગભગ આ ટેસ્ટ 3-4 વાર કરાવવો પડે છે. એક વારમાં કન્ફર્મેશન નથી આવતું. એનું રીઝન છે, એક તો જો આ ટેસ્ટ બહુ જ સસ્તી છે. નંબર 2, આ ટેસ્ટ બહુ જ ઈઝી છે. નંબર 3, આ ટેસ્ટ બહુ જ ફાસ્ટ રિઝલ્ટ આપે છે. સ્વાભાવિક છે, સસ્તી અને ફાસ્ટ રિઝલ્ટ આપે છે. દરેક વસ્તુમાં નથી હોતું, પણ ક્યારેક આવું હોય છે કે કોઈક સસ્તું છે અને ઉપરથી ફાસ્ટ રિઝલ્ટ આપતું હોય તો ક્યાંક કંઈક ને કંઈક રહી જતું હોય, ગડબડ થતી હોય. તો એક્ઝેક્ટલી આ ટેસ્ટ કન્ફર્મેશન વાળી નથી. એન્ટીબોડી એન્ટીજનની આ ટેસ્ટ હોય છે. કેવી છે એ તો આપણે 12મા ચેપ્ટરમાં દેખી લઈશું. પણ આ ટેસ્ટ જો પોઝિટિવ આવે તો કન્ફર્મ નથી માની લેવાતું કે આ વ્યક્તિને એડ્સ હશે, પણ હા ડાઉટ કરાય છે કદાચ એડ્સ હોઈ શકે, કારણ કે આ ટેસ્ટ પોઝિટિવ આવી છે. રાઈટ? 5 થી 6% આનું ફોલ્સ પોઝિટિવ રિઝલ્ટ આવે છે. ધારો કે આજે 100 પેશન્ટ આવે તો 100 પેશન્ટમાંથી હોઈ શકે છે કે 5 થી 6 પેશન્ટ એવા નીકળે કે જેમને એડ્સ નહોતો, પણ આ ટેસ્ટ દ્વારા એડ્સ કન્ફર્મ દેખાડવામાં આવે છે. રાઈટ? તો આ એટલી કન્ફર્મેટિવ ટેસ્ટ નથી, એટલે એટલું બધું ઓથેન્ટિક, એટલું બધું આની પર બિલીવ નથી. ખાલી સુપરફિશિયલી આપણને ખબર પડી શકે કે આને હશે કે નહીં, તો આપણે આગળ કન્ફર્મેશન વાળી ટેસ્ટ કરાવી શકીએ. રાઈટ? બાકી આપણે ખોટો ટાઈમ અને ખર્ચો એ વ્યક્તિનો ના કરે. એના માટે આ ટેસ્ટ પહેલી કરવામાં આવે, એલિઝા ટેસ્ટ. એમાં જો વ્યક્તિ પોઝિટિવ આવતો હોય તો પછી એને એક બીજી ટેસ્ટ કરવામાં આવે, WB ટેસ્ટ, વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. ખબર પડી? શોર્ટ નામ WB, આખું નામ વેસ્ટર્ન બ્લોટ ટેસ્ટ. ઓકે? આ ઘણી ધીમી છે, 1 અઠવાડિયું કે એનાથી વધારે સમય લાગી જાય રિઝલ્ટ આવે, પણ આ ટેસ્ટ કન્ફર્મેટિવ છે. પૂછે કે કન્ફર્મેટિવ ટેસ્ટ કઈ, સચોટ પદ્ધતિ કઈ એડ્સના નિદાન માટે, તો દોસ્તો છે WB ટેસ્ટ. પહેલા એલિઝા કરાવે, એમાં કદાચ પોઝિટિવ આવે તો ડાઉટ થાય કે આ વ્યક્તિને કદાચ હોવો જોઈએ, તો પછી WB કરાવે.
ડાયરેક્ટ WB નથી. બરોબર પડી દોસ્તો. અને ત્રીજી એક છે જેની વિશે મારે કોઈ ચર્ચા નથી કરવાની, આપણે આવતું પણ નથી, ખાલી નીટમાં એક નામ છે કાર્પાસ ટેસ્ટ. બરોબર, તો 3 ટેસ્ટ એલિઝા, WB અને કાર્પાસ નિદાન પદ્ધતિ. બરોબર, વાંચી જો. એઇડ્સના નિદાન માટે વ્યાપક રીતે ઉપયોગમાં લેવાતી એક ટેસ્ટ છે, 12મા ધોરણના 12મા ચેપ્ટર બાયોટેકનોલોજીમાં ભણીશું, એલિઝા, નામ એન્ઝાઇમ લિંક ઇમ્યુનોસોર્બન્ટ એસ. થઈ ગયું? ઓકે. એના પછી જે લખ્યું છે ને કે એન્ટી રિટ્રોવાયરસ ઔષધ દ્વારા એઇડ્સનો ઉપચાર આંશિક રીતે થઈ શકે છે, ઠીક ઠાક થઈ શકે છે. આ દવાઓ રોગને સંભવિત મૃત્યુથી ટાળી શકે છે પરંતુ રોકી શકતી નથી. જેની વાત છે આ જે લીટી છે ઓટોમેટિક ખબર પડી જશે, કારણ કે આના પછીનો છેલ્લો વચન મુજબ 7 વાતો કહેવાની, એમાંથી 7મી વાત એઇડ્સનો અટકાવ. પહેલા કીધેલું શરૂઆતમાં પહેલા લેક્ચરમાં, પહેલા વિડીયોમાં. અત્યારે ફરીથી કહું કે એઇડ્સનો અટકાવ, મેં બોલ્યો એઇડ્સનો અટકાવ, પ્રિવેન્શન, એઇડ્સની સારવાર નહીં. એઇડ્સ અસાધ્ય રોગ છે, એને મટાડી શકાતો નથી. હા, જે કન્ડિશનમાં થયો છે એ કન્ડિશનમાં કદાચ થોડા સમય માટે સ્ટેડી કરી શકાય, મૃત્યુ રોકી શકાય. ઓકે, તો એઇડ્સનો અટકાવ માટે કયા કયા 3 પાર્ટમાં મેં આને વહેંચી લીધું છે. મેં કહ્યું કે ફાર્માસિસ્ટ અને મેડિકલ સાયન્સ એટલે ડોક્ટર, ફિઝિશિયન ઘણી દવાઓ બનાવી છે, એ દવાઓ આપે છે જેના કારણે એઇડ્સના વાયરસનું RNA ડિસ્ટ્રોય થઈ જાય, એઇડ્સના વાયરસનું જેનેટિક મટીરિયલ રેપ્લિકેશન કરતા ડબલ થતા અટકાઈ શકાય, વાયરસની સંતતિઓ બનતા અટકાઈ શકાય, પણ રોગ થયા પછી મટાડી શકાતો નથી. સર કઈ એવી દવાઓ છે જે એઇડ્સના વાયરસને ગ્રો કરતા અટકાઈ શકાય? એ તો પહેલી દવા છે ઝિડોબુડિન, ફેમસ દવા ઝિડોબુડિન. એના પછી સ્ટાવુડિન, રિટોનાવીર, અબેકાવીર. રિટોનાવીર, અબેકાવીર, ઝિડોબુડિન, સ્ટાવુડિન જેવી લોટ્સ ઓફ દવા છે જે એઇડ્સમાં HIV ના વાયરસને મલ્ટીપ્લાય થતા રોકી શકે. ઓકે દોસ્તો, તો નંબર 1 થયું દવાઓ. નંબર 2, ઘણી સંસ્થાઓ માટે કામ કરે છે. એક છે બહુ જ ફેમસ NaCO. તમે એક રેડ રંગની એવી રિબિન જોઈ છે જે ઘણા લોકો લગાવીને આવે છે, રાઈટ? તો એ જે રેડ રંગની રિબિન છે એ આમનું ચિહ્ન છે, આમની સાઇન છે NaCO ની. NaCO નું આખું નામ નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. બરાબર પડી? ઘણી વાર આ પૂછાયું છે ફૂલ ફોર્મ અને પૂછાતું રહેશે કારણ કે ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો, NaCO એક સંસ્થા છે, એનું નામ છે નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન. એની રેડ રંગની રિબિન વાળું ચિહ્ન છે. ઓકે, એના પછી બીજી છે જે બધા જ રોગો માટે ફેમસ છે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, જે અત્યારે કોરોનામાં પણ બહુ જ મોટા પિક્ચરમાં છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન WHO. અને છેલ્લી છે ઘણી બધી એવી નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન છે, NGO, એઇડ્સને અટકાવવા માટે અને એઇડ્સ વિશે લોકોને જાગૃત કરવા માટે કામ કરી રહી છે. ઓકે, સરકાર પણ બહુ જ પૂરજોશથી આના વિશે કામ કરે છે. તો નંબર 1 ફાર્માસિસ્ટ અને ફિઝિશિયન શું કરે? દવાઓથી અટકાવવાનો પ્રયત્ન કરે. એના પછી નંબર 2 સંસ્થાઓ શું કરે, અને નંબર 3 આપણે પબ્લિકે શું કરવાનું છે? તો પબ્લિકે કેટલીક રાખવાની કાળજી, તકેદારીઓ. એમાં છે નંબર 1, જાતીય સંબંધની બાબતમાં લગ્ન જીવનમાં એક જીવનસાથીથી વધુની મર્યાદા ન ઓળંગવી જોઈએ. નંબર 2, એક જીવનસાથી જે લગ્ન જીવનમાં છે એની સાથે પણ પ્રજનન કે સમાગમ દરમિયાન નિરોધનો ઉપયોગ કરવો જોઈએ. નંબર 3, લોહીની જરૂર પડે તો લોહી એવા વ્યક્તિ પાસેથી લેવું જોઈએ કે જે તંદુરસ્ત. હવે એઇડ્સગ્રસ્ત વ્યક્તિનું લોહી આવ્યું છે કે નથી આવ્યું એના માટે પ્રોપર ટેસ્ટિંગ હોવી જોઈએ. લોહીની જરૂર પડે ત્યારે ધંધાદારી વ્યક્તિનું લોહી ન લેવું. સમજો દોસ્તો, ધંધાદારી વ્યક્તિ એટલે એવું સમજી લો કે ઘણી જગ્યાએ ઘણી આવી રીતે અનઓફિશિયલી, અનલીગલી અને અનઓફિશિયલી આવા કામ ચાલતા હોય છે જે કદાચ કહી શકાય કે સમાજમાં દૂષણ છે. તો એવી વ્યક્તિઓની અંદર મોટા ભાગે કહી શકાય સેક્સ વર્કર, જેમનું આ રોગને ફેલાવવાનું બહુ મોટું કોન્ટ્રીબ્યુશન છે. તો એવા લોકોના સંપર્કમાં ઘણા બધા લોકો આવતા હોય છે કે જેના કારણે એવા ધંધાદારીઓ વ્યક્તિઓને આ રોગ થઈ જતો હોય છે. અને એવી સેક્સ વર્કર વ્યક્તિઓ આ રોગને બહુ જ વ્યાપક રીતે બીજા વ્યક્તિમાં ફેલાઈ શકે છે. એના પછી મેં કીધું ને કે નશાકારક વસ્તુ તો લેવી જ ના જોઈએ. અને નંબર 2, જો કોઈ ડોક્ટર કે કોઈ મેડિકલ સાયન્સનો વ્યક્તિ એ સિરિંજ કે સોયનો ઉપયોગ કરે છે તો એ સિરિંજ કે સોય જંતુ રહિત હોવી જોઈએ. એટલે ઉકાળેલા પાણીમાં એને ધોઈને વાપરવાની જેથી જંતુઓ મરી જાય. કાં તો પછી હવે તો માર્કેટમાં ડિસ્પોઝેબલ સોયની સિરિંજ યુઝ એન્ડ થ્રો, વાપરો ફેંકી એવી યુઝ કરો. ઓકે દોસ્તો, અને લાસ્ટ એન્ડ ફાઇનલ, લોહીના સંપર્કમાં આવેલ, એનો અર્થ કે કોઈ વ્યક્તિને એઇડ્સ છે એવા વ્યક્તિને જો લોહી નીકળ્યું હોય ને એવું લોહી ના સંપર્કમાં કોઈ વસ્તુ આપણે વાપરીએ, લોહીના સંપર્કમાં, એ વ્યક્તિના નહીં, એ વ્યક્તિના લોહીના સંપર્કમાં આવેલી વસ્તુ આપણે વાપરીએ, લાઈક ટૂથબ્રશ છે, લાઈક બ્લેડ છે, રાઈટ, રેઝર છે. તો બ્લેડ,
રેઝર, ટૂથબ્રશ, આવી બધી વસ્તુઓ જો એડ્સ વાળા વ્યક્તિના સંપર્કમાં આવી ગયેલી હોય, એના બ્લડ અહીંયા પર ચોંટી ગયેલું હોય ને એવું બ્લડ વાળી વસ્તુ આપણે વાપરી લઈએ તો આપણને થઈ શકે. એટલે બને ત્યાં સુધી સારો હોય કે ખરાબ, કોઈ વ્યક્તિનું લોહીના સંપર્કમાં આવેલું ટૂથબ્રશ, રેઝર કે બ્લેડ વાપરવાની નહીં. ઓકે, મેં તમને કહી દીધું કે HIV ગ્રસ્ત વ્યક્તિ હોય એનો દુર્વ્યવહાર, સામાજિક બહિષ્કાર અને કનડગત ન કરો, એને અપનાવો અને સાયન્ટિફિક રીતે એને સહાય કરો, એને સપોર્ટ કરો અને લોકોને જાગૃત કરો. બરોબર દોસ્તો, તો તમે સ્ક્રીનશોટ લઈ લો ફટાફટ, પછી હું આગળ વધું. તો હવે આપણે બુકમાં શું આપ્યું છે એ જોઈ લઈએ. રાઈટ, તો વાંચો. એડ્સને અટકાવવાનો ઉપાય એડ્સને મટાડી નથી શકાતો, સાવધાનીથી જ જસ્ટ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ ઉપરાંત HIV નો ચેપ ઘણીવાર સભાન વર્તન પદ્ધતિથી ફેલાય છે, કોન્શિયસ બિહેવિયર પેટર્નથી ફેલાય છે, નહીં કે ન્યુમોનિયા કે ટાઇફોઇડ જેવા રોગોની જેમ અજાણતા. એક વાત ઠીક છે કે રુધિરાધાન, નવજાત શિશુ વગેરેમાં ચેપ નબળી કે ઓછી દેખરેખ રાખવાથી થઈ શકે. એકમાત્ર બહાનું અવગણના પણ હોઈ શકે છે, અને માટે સાચે જ કીધું છે કે અવગણનાને કારણે ન મરો, ડોન્ટ ડાય ઓફ ઇગ્નોરન્સ. આખી વાત હું તમને વટુપટુ રીતે લખી છે, હું તમને બહુ સ્પષ્ટ સરળ ભાષામાં સમજાવું. એવું કહેવા માંગે છે, થોડી વાર પહેલા મેં તમને કીધું કે કોઈક વસ્તુને આપણે છે ને જાણવા છતાં ઇગ્નોર કરીએ છીએ ને એના કારણે રોગ થાય છે. જો ન્યુમોનિયા છે, શરદી છે, ટાઇફોઇડ છે જેવા ઘણા બધા રોગો છે જે અનનોન આપણી અંદર આવી જાય છે, આપણે એના પ્રત્યે સભાન નથી હોતા. અનનોનલી આપણે ગંદુ ખોરાક કે પાણી સંપર્કમાં આવી ગયા, તેવા ગંદા ખોરાક કે પાણીના કારણે આપણે ટાઇફોઇડ થઈ શકે. કોઈક એવી જગ્યાએ જતા રહે જે ઇન્ફેક્ટેડ વ્યક્તિનો ગળફો પડ્યો છે, સ્પુટમ પડ્યો છે, કાં તો પછી એ વ્યક્તિનું કોઈ ડિસ્ચાર્જ પડ્યું છે મોઢામાંથી, નાકમાંથી, અને એવી વ્યક્તિના સંપર્કમાં આવવાથી આપણને ન્યુમોનિયા થઈ શકે, શરદી થઈ શકે, કાં તો બીજા શ્વસન માર્ગના રોગ થઈ શકે. તો આ બધા રોગો કેવા છે દોસ્તો? અજાણતા થાય છે, અનકોન્શિયસનેસથી થાય છે. પણ આ રોગ એવો છે કે મેં તમને અત્યારે આટલું બધું જણાવ્યું, આટલું બધું ભણાવ્યું, મેં સમાજને એક જાગૃત કરવાનો પ્રયત્ન કર્યો. હું પોતે જાગૃત છું, લોકોને જાગૃત કરું છું, લોકો જાગૃત થાય છે, બધું જાણે બી છે. તેમ છતાં લાઈક મેં તમને એક વાત કીધી હતી કે એક વ્યક્તિની જીવન સાથીની સીમા ન ઓળંગવી. ક્યારેક લોકો ઓળંગી જાય છે. નંબર 2, લગ્ન જીવનમાં જો સમાગમ થાય છે તો સમાગમમાં નિરોધનો ઉપયોગ કરો. ક્યારેક નથી થતું, બધી વસ્તુની સભાનતા હોવા છતાં આ વસ્તુ નથી થતી. નંબર 3, મેં કીધું એ રીતે કે હંમેશા રુધિરને કોઈ આપવા વાળો દાતા હોય અને એને લેવા વાળો કોઈ રુધિર ગ્રાહી હોય, તો બંને રુધિરના દાતાથી રુધિરના ગ્રાહી સુધી લોહી પહોંચે ત્યાં સુધી આખી આ બ્લડની પ્રોસિજરમાં ઘણા બધા સ્ટેપ હોય છે, ઘણા બધા નિયમોને અનુસરવાના હોય છે. ક્યાંક ચૂક થઈ જતા, ક્યાંક અમુક વસ્તુની અવગણના થઈ જતા, ઇગ્નોરેબલના કારણે ત્યાં કોઈ સ્વસ્થ વ્યક્તિ પણ HIV ગ્રસ્ત વાળા વ્યક્તિના કારણે લોહી લેવાથી કે અંગ લેવાથી એને થઈ શકે છે. ખબર પડી? વસ્તુ કમ્પ્લીટલી સભાનતામાં થઈ છે, તેમ છતાં અમુક વસ્તુ ઇગ્નોર કરવાથી આ રોગ ફેલાય છે. ખબર પડી? હું કોઈ સંસ્થાનું નામ ફરીથી નથી લેતો, પણ એક સાચી એવી ઘટના છે અમુક વર્ષો પહેલા બનેલી કે કોઈ હોસ્પિટલ છે, અને આવી એક ઘટના નહીં, અનેક ઘટનાઓ અનેક જગ્યાએ બનેલી છે. આ તો મેં એક જગ્યાએ ન્યૂઝમાં વાંચેલું છે અને મારી આસપાસને એટલે હું કહું કે એક 13 વર્ષનું બાળક હતું. હવે 13-14 વર્ષની ઉંમરની આસપાસનું આ બાળક, એને થેલેસેમિયાનો રોગ હતો. મેં કીધું થેલેસેમિયા 5મા ચેપ્ટરમાં આવશે, 12મા ધોરણમાં ડિટેલમાં. ત્યારે તમે ભણશો ને ત્યારે તમે દયા આવી જશે. હું કહીશ કે કેવી રીતે થાય અને એમાં કેટલી કન્ડિશનથી પીડાવવું પડે. એનો કોઈ ઉપાય નથી, મરવું નિશ્ચિત છે. થેલેસેમિયામાં હિમોગ્લોબિન બનાવવાનું જનીન ખરાબ છે, અને જેના કારણે એ હિમોગ્લોબિન પ્રોપર બની ના શકે, તો લોહી બરોબર બની ના શકે, એનામાં સતત લોહીની કમી રહે. તો આવું બાળક કદાચ મોટું થતા જ મરી જાય. દોસ્તો, એવા બાળકને આટલી મોટી ઉંમર સુધી પહોંચાડ્યું એના મિડલ ક્લાસ ફાધરે. સતત એને દર 2 અઠવાડિયે મહિને લોહી ચડાવવું પડે, હોસ્પિટલ જવું પડે, લોહી કાઢે, નવું લોહી નાખે, સતત આવું બ્લડ ટ્રાન્સફ્યુઝન કરવું પડે, સતત બ્લડને ચઢાયા કરવું પડે, અને વ્યક્તિને જીવતો રાખવો પડે. કેટલી એને પીડા, યાતના ભોગવી હશે, કેટલું પૈસાની બાબતે પણ ફાઇનાન્શિયલી બર્ડન ભોગવ્યું હશે એ ફેમિલી. માંડ આટલી ઉંમરે પહોંચે છે અને ત્યાં જ એ બાળકને કોઈક અમુક વસ્તુની અવગણના થવાથી, અમુક વસ્તુની ટેસ્ટ પ્રોપર ના થવાથી એ વ્યક્તિને એડ્સ વાળા દર્દીનું બ્લડ ચડાવી દેવામાં આવે છે. એટલે વ્યક્તિને થેલેસેમિયા નામનો ગંભીર જીવલેણ રોગ તો હતો, સાથે એને બીજો જીવલેણ રોગ થઈ ગયો એડ્સ. બોલ, આવા નાના બાળકને આ રોગ થઈ ગયો. આટલી બધી નિષ્કાળજી. તો આ બાબતે આ ચર્ચા કરે છે કે ક્યાંક આપણને બધી જ વસ્તુની સભાનતા છે, કોન્શિયસનેસ છે,
તેમ છતાં ઘણી વસ્તુઓમાં આપણે ઇગ્નોર કરીએ છીએ વસ્તુઓને, એના કારણે રોગ થાય છે. આ કોઈ નોર્મલ અજાણતા આવતો રોગ નથી, સભાનતામાં જ આવતો રોગ છે. એટલે દોસ્તો કાળજી રાખો, કાળજી રખાવડાવો, લોકોને જાગૃત કરો. થઈ ગયું દોસ્તો. એના પછી લખ્યું છે રાષ્ટ્રીય એઇડ્સ નિયંત્રણ સંસ્થા નેશનલ એઇડ્સ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન બહુ સરસ આમાં કામ કરી રહી છે. ઘણી એનજીઓમાં કામ કરે છે, WHO પણ આમાં કામ કરે છે. સાર્વજનિક તેમજ ખાનગી હોસ્પિટલ અને દવાખાનામાં ડિસ્પોઝેબલ સોય કે સિરિંજનો ઉપયોગ થાય તેવી વ્યવસ્થા કરવી, નિરોધનું મફત વિતરણ કરવું, સરકાર દ્વારા નશાકારક પદાર્થોના દુરુપયોગ પર નિયંત્રણ રાખવું અને સુરક્ષિત યૌન સંબંધની હિમાયત કરવી, લોકોને જાગૃત કરવા, HIV સંભવિત વસાહતમાં સમયાંતરે નિયમિત ચેકઅપ કરાવવું. એટલે જ્યાં આ રોગ ફેલાયો છે, અત્યારે કેવું કોરોના ફેલાયો તો એ આખા એરિયાને ક્વોરન્ટાઇન કરી લેવામાં આવે છે, રાઈટ? તો અહીંયા પર પણ એવું છે, કોઈક જગ્યાએ જો આવો રોગ દેખાતો હોય કે અહીંયા પર એઇડ્સ વાળો દર્દી છે, તો એની આસપાસના વિસ્તારમાં કે એ વિસ્તારમાં સતત ચેકઅપ સમયાંતરે કરાવતું રહેવું, એથી રોગ ફેલાયો છે કે નથી ફેલાયો એની જાણકારી થઈ શકે, રાઈટ? એના પછી છે HIV નો ચેપ હોવો કે એઇડ્સ હોવો એ કોઈ એવી વાત નથી કે જેને છુપાવીને રાખવી જોઈએ, તેનાથી બીવું જોઈએ. કારણ કે જો તેને છુપાવીને રાખવામાં આવે તો તે અન્ય વ્યક્તિઓમાં પણ ફેલાઈ શકે. સમાજમાં એઇડ્સ ગ્રસ્ત વ્યક્તિઓને મદદ અને સહાનુભૂતિની જરૂર હોય છે, કે બધા જ વ્યક્તિ ખરાબ નથી હોતા, તેમજ તેમને અપરાધીની દ્રષ્ટિથી ન જોવા જોઈએ. જ્યાં સુધી સમાજ તેને એક એવી સમસ્યા સ્વરૂપે નહીં જુએ કે જેનું સમાધાન સામૂહિક રીતે થઈ શકે છે, ત્યાં સુધી રોગોનો વ્યાપક સ્વરૂપે ફેલાવો અનેક ગણો થવાની સંભાવના છે. ખબર પડી દોસ્તો? એટલે આ રોગ હજી વધુથી વધુ ફેલાશે જો લોકો આ વિષય પર જાગૃત નહીં થાય, આ વસ્તુ પર લોકો અવગણના કરશે અને ઉપરથી એઇડ્સના વ્યક્તિને દુર્વ્યવહાર કરશે, એનો બહિષ્કાર કરશે, એ વ્યક્તિને કનડગત કરશે, તો એ વ્યક્તિ જ આ રોગને વધારે ફેલાવશે. બેટર છે કે એ વ્યક્તિને હેરાન ના કરો, એ વ્યક્તિને સપોર્ટ કરો. લખ્યું છે આ એક એવી વ્યાધિ છે જેનો ફેલાવો સમાજ અને ચિકિત્સક વર્ગના સહિયારા પ્રયાસથી થઈ શકે છે. એકલા ડોક્ટર, ફાર્માસિસ્ટ, મેડિકલ સાયન્સ જ આ વસ્તુને નથી રોકી શકતું દોસ્તો, સાથે લોકોની જાગૃતિ અને લોકોની સહાય પણ આમાં એટલું જ મહત્વ ધરાવે છે. 50% વેલ્યુ ધરાવે છે. તો જ આ રોગને સ્પ્રેડ થતો કે ફેલાતો અટકાઈ શકે. બરોબર છે દોસ્તો? તો એઇડ્સ વિશે મેં પૂરેપૂરી જાણકારી આપી, PhD કરાવી. મળીએ છીએ નવા લેક્ચરમાં કેન્સર નામના રોગ સાથે. કીપ વોચિંગ માય વિડીયો લેક્ચર, સ્ટે મોટિવેટ એન્ડ ફોકસ ઓન યોર ગોલ. જય શ્રી કૃષ્ણ.